વિઝા કન્સલ્ટન્સી કૌભાંડની અંદર સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા 6 થી વધારે ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં સંખ્યાબંધ લોકોના બોગસ દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હોય તેવી હકીકતો સામે આવી છે। બુટલેગરની હવે માત્ર માર્કશીટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા તથા બેંક બેલેન્સ સહિત સરકારી અને બિનસરકારી તમામ દસ્તાવેજો બોગસ ઊભા કર્યા હોય તેવી હકીકતો સામે આવી છે, જેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા એજન્ટો પર ગાળિયો કસવામાં આવી રહ્યો છે। ત્યારે હવે આગામી સમયમાં આ તપાસમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। રીતના ફરિયાદો છે અને અમારી પાસે ઘણા બધા ડેટા હજી પણ ઉપલબ્ધ છે અને એ ડેટા અમે અમારી ટેકનિકલ ટીમ એફએસએલના મદદથી એનાલાઇઝ કરીએ છીએ અને જે મુજબ પુરાવા મળશે તે મુજબ અમે એમાં એફઆઈઆર દાખલ કરીશું। અમારી તરફથી જાહેર જનતાને એક આવેદન પણ એ છે કે આપના સાથે પણ કોઈ આ પ્રકારની છેતરપિંડી થયેલી હોય, આપના પાસેથી કોઈ પૈસા પાછા પાડેલો હોય, આપણે કાગળ સબમિટ કરેલા હોય અને તમે લાગે છે કે એજન્સીએ ખોટા કાગળ તમારા નામના બનાવેલા છે। સીઆઈડી ક્રાઇમે જે રીતે વિઝા કન્સલ્ટિંગના એજન્ટો પર ગાળિયો કસ્યો છે તેને લઈને હવે સવાલ એ થાય છે કે આગળ શું થશે। દરેક વિઝા કન્સલ્ટ ક્યાંક ને ક્યાંક એ ભયમાં છે કે હવે સીઆઈડી ક્રાઇમનો સકંજો ક્યારે તેના સુધી પહોંચશે। ત્યારે તપાસમાં હવે નવા વળાંકો સામે આવ્યા છે। જે રીતે તપાસ ચાલી રહી છે તેની અંદર અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે 6 ફરિયાદો તો દાખલ કરી જ છે, પરંતુ તેની અંદર હવે ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટિંગની અંદર જે રીતે અવકાશની ધરપકડ કરવામાં આવી છે તે અવકાશના પકડ્યા બાદ તપાસ દરમિયાનમાં બહાર આવ્યું છે કે તેણે બેંકના બોગસ સ્ટેટમેન્ટ બનાવ્યા હતા અને જ્યારે તે વેરિફિકેશન બેંકમાં કરવામાં આવ્યું ત્યારે બેંકમાં એકાઉન્ટ ઝીરો બતાવવામાં આવ્યું, પરંતુ બેંક સ્ટેટમેન્ટ જે મોડિફાય કરાયું હતું તેની અંદર ઇન્કમ બતાવી હતી। એટલે કે જે રીતે એક તરફ બોગસ ડોક્યુમેન્ટ સામે આવ્યા છે ત્યારે બીજી તરફ બેંકના બોગસ સ્ટેટમેન્ટ પણ સામે આવ્યા છે। એમ ધીરે ધીરે હવે આ ગાળિયો કસાઈને આગળ વધી રહ્યો છે, ના માત્ર વિઝા એજન્ટો સુધી, પરંતુ ક્યાંક ને ના કર્મચારીઓને અલગ અલગ વિભાગોના કર્મચારીઓ આની સાથે સંડોવાયેલા હોય તેવી પણ શંકા હાલમાં વ્યક્ત થઈ રહી છે। એટલે જોવાનું એ રહેશે કે જે રીતે સીઆઈડી ક્રાઇમ હવે તપાસમાં તકતો આગળ વધારી રહી છે, ત્યારે આ સમગ્ર કૌભાંડની અંદર હવે મુખ્ય કિંગપિન અને મોટા એજન્ટોના નામ સામે આવી તેવું કાઉન્ટડાઉન હવે શરૂ થયું છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।